ગાઈસ, તો આજે આપણે લઈને આવ્યા છીએ ફૂલ ગુજરાતી થાળી। જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે આપણે આ રીતે રસોઈ બનાવી શકાય। તો તમે જોઈ શકો છો, મેં અહીંયા ચણા બટેટાનું શાક, કઢી, ભાત બનાવ્યા છે। તો સૌપ્રથમ આપણે ચોખાને 1 કપ ચોખા લઈ લેશું આપણે ભાત બનાવવા માટે। આ રીતના જીરાસા ચોખા લીધા છે મેં। સૌપ્રથમ એક બાઉલમાં લઈ અને તેને સ્વચ્છ પાણીથી 2 વાર ધોઈ નાખશું આપણે। આ રીતે જ્યારે તમારે મહેમાન આવવાના હોય ત્યારે આગલે દિવસે ચણા પલાળી લેવાના છે અને તમને કંઈ નક્કી ન થતું હોય તો આ ડીશ તમે બનાવી શકો છો। આપણે 2 પાણીએ ધોઈ લેશું ચોખાને, બીજી વાર પણ ધોઈ લેશું। સ્વચ્છ ચોખા સરસ આપણે સાફ કરી અને જો તમે ફિલ્ટર પાણી મૂકતા હોય તો તમારા ચોખા એકદમ સરસ વ્હાઈટ બનશે। આ રીતે એક તપેલું લઈ લેવાનું છે અને માપથી મેં પાણી નાખ્યું છે। આમાં 3 કપ નાખ્યા હતા। તમારે જે રીતે તમે બનાવતા હોય, ચોખાની ક્વોલિટી હોય એ રીતે તમે પાણી એમાં ઉમેરી શકો છો। આપણે હવે ચોખા ભાત બનાવવા માટે ઓરી દેવાના છે અને એમાં ચમચો હલાવી લેશું આપણે। ત્યારબાદ આપણે કઢીની તૈયારી કરશું। સૌપ્રથમ આપણે છાશ લઈ લેવાની છે ખાટી એવી। ત્યારબાદ જે રીતની છાશ હોય તે મુજબનો લોટ ચણાનો તેમાં ઉમેરવાનો છે। આ મારે આટલી છાશમાં મેં અડધી કટોરી જેટલી ચણાના લોટની ક્વોન્ટિટી લીધી છે। ત્યારબાદ ઝીણીની મદદથી તેને સરસ મિક્સ ઝેરી લેશું આપણે। છાશ ખાટી હશે તો તમારી કઢી સરસ ખટ્ટી મીઠી થશે। મોરી છાશ હશે તો તમારી કઢીમાં સ્વાદ નહીં આવે। આ રીતના આપણા ચોખા પણ સાઈડમાં ચડી રહ્યા છે અને બાજુમાં હવે આપણે કઢીને વઘારવાની તૈયારી પણ કરી દીધી છે। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આ રીતે આપણા ભાત સાઈડમાં મૂકી દેશું આપણે અને ત્યારબાદ આપણે કઢીની તૈયારી કરવાની છે। સૌપ્રથમ એક તપેલું લઈ અને તેમાં તેલ ઉમેરશું આપણે। આ 2 પાવરા જેટલું તેલ લીધું છે મેં। ત્યારબાદ આપણે તેલ લીધું છે તપેલીમાં અને લવિંગ જે હોય તે આખા નથી નાખવાના, જેથી કરીને આ ટુકડા કરશો તો તમે લવિંગ ઉડશે નહીં। સાઈડમાં રાખી દઉં છું હમણાં। ત્યારબાદ આપણે વઘાર કરશું। રાઈ નાખી છે મેં 5 ચમચી, અડધી ચમચી જીરું ઉમેર્યું છે। પછી આપણે સૂકો મસાલો, દગડ ફૂલ ને તજ ને લવિંગના ટુકડા એ બધું નાખી દેશું અને છાશને વઘારી દેશું। આજે મારી પાસે લીમડો નહોતો, લીમડો હોય તો લીમડો ખાસ ઉમેરવાનો છે કઢીમાં। આ રીતે બધું મિક્સ થઈ ગયા બાદ આપણે ડોયો લઈ અને તેને સરસ હલાવવાનું છે। આ બચેલું પાણી આપણે તેમાં ઉમેરી દેશું। મિક્સ કરી દેવાનું છે આ રીતે બધું। કઢીને એકદમ હલાવી લેવાની છે આપણે। ત્યારબાદ હવે આપણે એમાં મસાલો કરશું। તેમાં લીલા મરચાં નાખવાના છે, 1 ચમચી એવું મીઠું ઉમેરવાનું છે। ત્યારબાદ 2 ચમચી એવો ગોળ નાખવાનો છે। ગોળથી ખટ્ટો મીઠો ટેસ્ટ બહુ સરસ આવે છે કઢીમાં। જો તમે ખાંડ ઉમેરતા હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો। ગોળથી ટેસ્ટ બહુ સરસ આવે છે। આ રીતે આપણે ગોળ ઉમેરી દેશું। બે ચમચી એવો ગોળ નાખી દીધો છે। તો આપણા ભાત પણ રેડી થઈ ચૂક્યા છે। ચેક કરી લેશું આપણે ભાતને। 5 ચમચી એવી હળદર ઉમેરશું કઢીમાં। ત્યારબાદ ફરી આપણે મિક્સ કરી લેવાનું છે કઢીને અને ધીમો તાપ રાખી અને કઢીને થવા દેવાની છે। એક બાજુ આપણા ભાત પણ રેડી થઈ ગયા છે, બીજી બાજુ આપણી કઢી પણ થાય છે અને ત્યારબાદ આપણે જે ચણા અને બટેટા બાફેલા છે
તેને પણ આપણે હવે શાક વઘારશું. આ રીતના બટેટાના ટુકડા કરી લેવાના છે, બાફેલા બટેકાના. ત્યારબાદ કડાઈમાં આપણે તેલ મૂકશું. જે રીતની શાકની ક્વોન્ટિટી હોય તે રીતનું આપણે તેલ મૂકવાનું છે. મેં 2 પાવરા તેલ મૂક્યું છે. ત્યારબાદ 5 ચમચી એવી રાઈ ઉમેરી છે, અડધી ચમચી જીરું ઉમેર્યું છે, 5 ચમચી એવી હિંગ ઉમેરી છે. ત્યારબાદ આપણે ચણા બટેટાને વઘારી દેવાના છે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે ચમચાની મદદથી. સરસ શાક બનાવવા માટે આપણે આજે હું સૂકું શાક બનાવીશ. કઢી સાથે કોરું મોરું સૂકું શાક પણ ચાલે. જો તમારે રસાવાળું શાક કરવું હોય તો તમે થોડું એવું પાણી ઉમેરી શકો છો. આ અડધી ચમચી એવું મીઠું ઉમેર્યું છે, 5 ચમચી એવી હળદર ઉમેરી છે, કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખેલું હોય છે. એથી આપણે મીઠામાં થોડું પ્રમાણ ઓછું રાખવાનું છે. આ રીતે બટેટાને કટકી કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અંદર, જેથી કરીને આપણે એનો ટેસ્ટ આવી જાય અને ચણા બટેટા સરસ મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો આ કલર સરસ દેખાઈ રહ્યો છે આપણો. ત્યારબાદ આપણે અડધી ચમચી એવું ચટણી નાખશું અને સરસ આપણે કલરફુલ શાક બની રહ્યું છે. આ રીતે મિક્સ કરી દેવાથી સરસ સૂકું શાક બને છે. આમાં રસો નથી કરવાનો. બધું મિક્સ કરતા જશું. તમે જોઈ શકો છો શાક આપણું રેડી થઈ ચૂક્યું છે. ત્યારબાદ મેં થોડું એવું પાણી એમાં જે ચણા બાફેલું હતું તે જ ઉમેર્યું હતું. આમાં રસો નહીં થાય, પણ થોડું એવું ચણા સરસ આપણા લચીલા અને લચકાદાર થઈ જશે. આ ચમચી એવી ખાંડ નાખી છે મેં. સેજ ગળછટું હશે શાક તો બહુ જ સરસ ટેસ્ટ લાગશે તમને. આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. તો લાસ્ટમાં હવે આપણે રોટલી બનાવવા જઈ રહ્યા છીએ. આ આપણે સૌપ્રથમ પાટલા પર રોટલીને ગોળ ગોળ વણી લેવાની છે. ત્યારબાદ ગેસ પર લોઢી ઉપર આપણે રોટલીને શેકી લેવાની છે. એક પડ ચડી ગયા બાદ બીજા પડ ચોળવી અને આપણે ગેસ પર ચીપિયાની મદદથી ચોળવી લેશું. ત્યારબાદ તેમાં ઘી લગાવી દેશું. આ રીતે આપણી રોટલી પણ રેડી થઈ ચૂકી છે. તો તમે જોઈ શકો છો આપણે ગુજરાતી થાળી રેડી થઈ ગઈ છે. તો ચાલો બધા જમવા. આ સૌપ્રથમ આપણે ડારા લીધા છે, જે આપણે સૂકા ડારા કરીએ છીએ અથાણાની સિઝનમાં, તે છે. સંભારો છે પપૈયાનો. ત્યારબાદ આપણે ભાત પણ લઈ લેશું. ત્યારબાદ આપણે કટોરી લઈ લેવાની છે ને તેમાં શાક ઉમેરશું. ચણા બટેટાનું શાક તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે આપણું. અને ત્યારબાદ આપણે આપણી સરસ ઘાટી એવી કઢી લઈ લેશું. થોડો એવો રસ પણ લઈ લેશું અને રોટલી પણ મૂકી દેશું. ત્યારબાદ આપણે પાપડ શેકી અને મૂકી દેવાનો છે. આ આપણી થાળી રેડી થઈ ચૂકી છે. તો છાશ કેમ ભૂલાઈ જાય આપણાથી. તો આપણું આ તીખું તમતમતું ચણા બટેટાનું લચકાદાર શાક છે. આ ખાટી મીઠી આપણી સરસ ગુજરાતી કઢી છે. ત્યારબાદ આ આપણો કેસર કેરીનો રસ છે. ત્યારબાદ આપણી આ મીઠી મધુરી છાશ છે. ત્યારબાદ આપણા ભાત છે, પાપડ છે, રોટલી છે અને સંભારો છે, અથાણું છે. તો શાક હવે ટેસ્ટ કરી લીધું હતું અને શાક પણ ખૂબ સરસ આપણું બન્યું હતું. તો તમારે હવે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને જો અમારા વિડીયો ગમતા હોય તો તમે કોમેન્ટ કરવાનું પણ ભૂલવાનું નથી.